વિદ્યાર્થી મિત્રો, હું દેસાઈ રિંકલ શિક્ષણ સાથેના આપણા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમારા બધાનું સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે જે એફએસઓ એક્ઝામની હવે ડેટ આવી ગઈ છે, તો એના માટે આપણે રિવિઝન સિરીઝ સ્ટાર્ટ કરી હતી. તેમાં આજે 7મા નંબરનું લેક્ચર છે. તો આ રિવિઝન સિરીઝમાં તમારા એફએસએસ એક્ટ 2006 અને જીપીએમસી એક્ટના 100 એમસીક્યુએસ રહેશે. તો મિત્રો, આ એમસીક્યુએસ તમારા બીજા મિત્રો સાથે શેર કરજો. જેવી 50 લાઈક કમ્પ્લીટ થઈ જશે તરત જ તમને આની પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે. તો જલ્દીથી તમારા બીજા મિત્રોને શેર કરજો. અને મિત્રો, એક ખાસ વાત, આપણે એફએસઓ એક્ઝામ માટે એક કોર્સ લોન્ચ કર્યો હતો, જેની કિંમત ફક્ત ને ફક્ત માત્ર 359 રૂપિયા છે. જેમાં તમને એફએસએસ એક્ટ 2006ના થિયરી પ્લસ એમસીક્યુએસ, જીપીએમસી એક્ટના એસક્યુ પ્લસ એમસીક્યુએસ અને આ બંને એક્ટના ફૂલ મોક ટેસ્ટ સિરીઝ તમને જોવા મળી રહેશે. તો સહેજ પણ વાર કરે અગર આ જે કોર્સ છે તેને બાય કરી લેજો, જેથી તમારી તૈયારી સારી રીતે થઈ શકે. અને આપણી જે રિવિઝન સિરીઝ છે સ્ટાર્ટ જ રહેવાની છે. તો હવે સમય બગાડ્યા વગર આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી, કે કલમ 48 મુજબ કોઈપણ વ્યક્તિ ખોરાકને સ્વાસ્થ્ય માટે હાનિકારક બનાવે તો તે ક્યારે ગુનો બને છે? તો જ્યારે તે પોતાના માટે બનાવે ત્યારે, બી જ્યારે તે માનવ વપરાશ માટે વેચવાનો હોય ત્યારે, સી જ્યારે તે પ્રાણીઓ માટે હોય કે ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો શું આન્સર આવશે? આન્સર આવશે ઓપ્શન બી, કે જ્યારે તે માનવ વપરાશ માટે વેચવાનો હોય ત્યારે. હવે બીજો ક્વેશ્ચન છે કે ખોરાકમાંથી કોઈ મહત્ત્વનું પોષક તત્વ કાઢી લેવું અને તેની જાણ ન કરવી, તેને કલમ 48 હેઠળ શું ગણવામાં આવે છે? તો એ ગુનો, બી કાનૂની પ્રક્રિયા, સી સબસ્ટાન્ડર્ડ પ્રોસેસ કે ડી આધુનિકરણ. તો શું આવશે? કોઈ પણ મહત્ત્વનું પોષક તત્વ કાઢી લેવું અને તેને જાણ ન કરવી, તેને એ ગુનામાં કન્સિડર થશે. બરાબર? તો આન્સર આવશે ઓપ્શન એ. ત્રીજો ક્વેશ્ચન છે કે ખોરાક અસુરક્ષિત છે કે નહીં તે નક્કી કરવા માટે કયું પરિબળ ધ્યાનમાં લેવામાં આવે છે? તો એ માત્ર તાત્કાલિક અસર, બી સંચિત ઝેરી અસરો, સી વેપારીની ઉંમર કે ડી દુકાનોનું સ્થાન. તો શું આવશે? આન્સર આવશે ઓપ્શન બી, કે સંચિત ઝેરી અસરો. ચોથો ક્વેશ્ચન છે કે પ્રાથમિક ખોરાકની ગુણવત્તા માત્ર કુદરતી કારણોસર નીચી જાય છે તો તેને શું ગણવામાં આવે? તો એ હાનિકારક, બી અસુરક્ષિત, સી અસુરક્ષિત ગણવામાં આવતું નથી કે ડી ભેળસેળયુક્ત. તો શું ગણવામાં આવે છે? તો આન્સર આવશે તમારો ઓપ્શન સી, કે અસુરક્ષિત ગણવામાં આવતો નથી. હવે પાંચમો ક્વેશ્ચન છે કે એફએસએસ એની કલમ 49 મુજબ દંડની રકમ નક્કી કરતી વખતે કઈ ઓથોરિટી નિર્ણય લે છે? તો એ માત્ર પોલીસ, બી નિર્ણાયક અધિકારી અને ટ્રિબ્યુનલ, સી હાઈકોર્ટ કે ડી મુખ્યમંત્રી. તો કોણ નિર્ણય લે છે? તો નિર્ણાયક અધિકારી દ્વારા અને ટ્રિબ્યુનલ દ્વારા નિર્ણય લેવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ કે કલમ 49 હેઠળ નક્કી કરવાના 5 માપદંડોમાંથી નીચેનામાંથી કયું પરિબળ ધ્યાનમાં લેવાય છે? તો એ વેપારીનો પહેરવેશ, બી અયોગ્ય લાભની રકમ, સી દુકાનનું ભાડું કે ડી વેપારીનો પરિવાર. તો કયું લેવામાં આવે છે? અયોગ્ય લાભની રકમ. તો આન્સર આવશે ઓપ્શન બી. સાતમો ક્વેશ્ચન છે કે જો કોઈ વ્યક્તિ વારંવાર એક જ ગુનો કરતો હોય તો કલમ 49 મુજબ તેના દંડ પર શું અસર પડે છે? તો એ દંડ માફ થાય છે, બી દંડ અડધો થાય છે, સી દંડ રકમ ઊંચી રાખવામાં આવે છે, ડી કોઈ ફેર પડતો નથી. તો શું થાય છે? દંડની રકમ ઊંચી રાખવામાં આવે છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી. હવે આઠમો ક્વેશ્ચન જોઈએ કે કલમ 50 મુજબ ગ્રાહકે માંગેલી ગુણવત્તા કે પ્રકૃતિનો ખોરાક ન આપવા બદલ સામાન્ય વેપારીનો મહત્તમ દંડ કેટલો થઈ શકે છે? તો 2 લાખ રૂપિયા, બી 3 લાખ, સી 5 લાખ કે ડી 10 લાખ. તો કેટલો થઈ શકે છે? તો આન્સર આવશે ઓપ્શન સી, 5 લાખ રૂપિયા. હવે નવમો ક્વેશ્ચન છે કે નાના વેપારીઓ માટે કલમ 50 હેઠળ મહત્તમ દંડની રકમ કેટલી નક્કી કરાય છે? તો એ 10,000, બી 25,000, સી 50,000 કે ડી 1 લાખ. તો કેટલી હોય છે? નાના વેપારીઓ માટે કોઈ પણ દંડ થાય, કોઈ પણ ગુનો કરે છે તો એના માટે 25,000 રૂપિયા રકમ જે છે એ નક્કી કરવામાં આવી છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 10મો ક્વેશ્ચન છે કે સબ સ્ટાન્ડર્ડ ખોરાક વેચવા માટે કલમ 51 મુજબ કેટલો દંડ થઈ શકે? તો એ 2 લાખ, બી 3 લાખ, સી 5 લાખ કે ડી 1 લાખ. તો કેટલો દંડ થઈ શકે છે સબ સ્ટાન્ડર્ડ ખોરાક વેચવા બદલ? તો આન્સર આવશે તમારો ઓપ્શન સી, કે 5 લાખ રૂપિયા સુધીનો દંડ થાય છે. હવે 11મો ક્વેશ્ચન જોઈએ કે સબ સ્ટાન્ડર્ડ ખોરાકનો અર્થ શું થાય છે? તો એ જે ખોરાક ઝેરી હોય, બી જે સરકારના ધાર ધોરણ એટલે કે સ્ટાન્ડર્ડ મુજબ બનાવેલો ન હોય તેવો, સી જેમાં બાહ્ય પદાર્થ હોય એ, કે ડી જે ખોરાકમાં લેબલ ન હોય. તો જે સબ સ્ટાન્ડર્ડ એટલે કે જે સ્ટાન્ડર્ડ મુજબ સરકારના ધાર ધોરણ મુજબ બનાવેલો ન હોય તેને સબ સ્ટાન્ડર્ડ ખોરાક કહેવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 12મો ક્વેશ્ચન કે ખોટી બ્રાન્ડવાળા ખોરાક માટે કઈ કલમ હેઠળ દંડ થાય છે?
તો એ કલમ 50, બી 51, સી 52 કે ડી 53. તો જે ખોટી બ્રાન્ડવાળા ખોરાક છે એ માટે કલમ 52 અંતર્ગત દંડ થાય છે. હવે 13મું ક્વેશ્ચન જોઈએ કે કલમ 52 હેઠળ મિસ બ્રાન્ડેડ ખોરાકનું ઉત્પાદન કે વેચાણ માટે કેટલો દંડ થઈ શકે? તો 1 લાખ રૂપિયા, બી 2 લાખ, સી 3 લાખ કે ડી 5 લાખ. તો કેટલો દંડ થઈ શકે? તો આન્સર આવશે તમારો ઓપ્શન છે કે 3 લાખ રૂપિયા જેટલો દંડ થાય છે. 14મું ક્વેશ્ચન કે કલમ 52(2) મુજબ મિસ બ્રાન્ડેડ ખોરાકના કિસ્સામાં નિર્ણાયક અધિકારી ક્યાં આદેશ આપી શકે છે? તો એ સુધારાત્મક પગલાં લેવા અથવા નાશ કરવો, બી મફત વહેંચી દેવું, સી નિકાસ કરવી કે ડી માત્ર ચેતવણી આપીને છોડી દેવું. તો શું આન્સર આવશે ઓપ્શન એ કે સુધારાત્મક પગલાં લેવા અને નાશ કરવો. 15મું ક્વેશ્ચન છે કે ભ્રામક જાહેરાત એટલે કે મિસલેન્ડિંગ એડવર્ટાઇઝમેન્ટ માટે કલમ 53 મુજબ કેટલો દંડ ફટકારવામાં આવે છે? તો એ 3 લાખ, બી 5 લાખ, સી 10 લાખ કે ડી આજીવન કેદ. તો જે તમારો ભ્રામક જાહેરાત છે કે મિસલેન્ડિંગ એડવર્ટાઇઝમેન્ટ એના માટે કલમ 53 મુજબ 10 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવે છે. 16મું ક્વેશ્ચન કે કલમ 53(2) મુજબ જો લેબલ પર સાચું લિસ્ટ લખ્યું હોય તો પરંતુ મુખ્ય લેબલ ગેરમાર્ગે દોરતું હોય તો શું બચાવ મળે છે? તો ઓપ્શન એ હા સંપૂર્ણ બચાવ મળે છે, બી ના તો તે ગુનો જ ગણાશે, સી માત્ર દંડ અડધો થાય છે કે ડી વેપારીને કોઈ સજા થતી નથી. તો શું આવશે મિત્રો કે ઓપ્શન બી આવશે કે ના તે ગુનો જ ગણાય છે. હવે 17મું ક્વેશ્ચન કે કલમ 54 મુજબ બાહ્ય પદાર્થો એટલે એક્સ્ટ્રા ન્યુસન્સ મેટર ધરાવતા ખોરાક માટે મહત્તમ કેટલો દંડ થઈ શકે? એ 50,000, બી 1 લાખ, સી 2 લાખ કે ડી 5 લાખ. તો કેટલો દંડ થઈ શકે? તો આન્સર આવશે ઓપ્શન બી કે 1 લાખ જેટલો દંડ થાય છે. હવે 18મું ક્વેશ્ચન છે કે બાહ્ય પદાર્થ એટલે શું? ઓપ્શન એ ફૂડ કલર, બી પ્રિઝર્વેટિવ્સ, સી એવી વસ્તુ કે જે ખોરાકનો ભાગ ન હોવી જોઈએ કે ડી પ્રોટીન પાવડર. તો બાહ્ય પદાર્થ એટલે કે એવી વસ્તુ જે ખોરાકનો ભાગ ન હોવી જોઈએ, એટલે કે ધૂળ, કાંકરી જે બહારથી જે વાતાવરણમાંથી જે વસ્તુ ભળતી હોય એને બાહ્ય પદાર્થ કહેવામાં આવે છે. 19મું ક્વેશ્ચન કે ફૂડ સેફ્ટી ઓફિસરના નિર્દેશનું પાલન ન કરવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો એ 53, બી 54, સી 55 કે ડી 56. તો શું આવશે? આન્સર આવશે તમારો ઓપ્શન સી કે કલમ 55 અંતર્ગત દંડ થાય છે. 20મું ક્વેશ્ચન જોઈએ કે એફએસઓના આદેશને વાજબી કારણ વગર અવગણવા બદલ કેટલો દંડ થઈ શકે? તો 1 લાખ, બી 2 લાખ, સી 3 લાખ કે ડી 5 લાખ. તો શું આવશે? આન્સર આવશે તમારો ઓપ્શન બી 2 લાખ રૂપિયા જેટલો દંડ થઈ શકે છે. તો હવે મિત્રો 21મું ક્વેશ્ચન જોઈએ કે અસ્વચ્છ પ્રક્રિયા એટલે કે અનહાઇજીન પ્રોસેસિંગ માટે કલમ 56 હેઠળ દંડની રકમ કેટલી છે? તો એ 50,000, બી 1 લાખ, સી 2 લાખ, ડી 3 લાખ. તો જે અસ્વચ્છ પ્રક્રિયા થાય છે એના અંતર્ગત કલમ 56 અંતર્ગત દંડ કરવામાં આવે છે અને તેની રકમ 1 લાખ રૂપિયા છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 22મું ક્વેશ્ચન જોઈએ કે કલમ 57 હેઠળ હાનિકારક ન હોય તેવો ભેળસેળિયો પદાર્થ રાખવા બદલ કેટલો દંડ થઈ શકે? તો એ 1 લાખ, બી 2 લાખ, સી 5 લાખ કે ડી 10 લાખ. તો કલમ 57 હેઠળ હાનિકારક ન હોય તેવો ભેળસેળિયો પદાર્થ રાખવા માટે 2 લાખ રૂપિયા સુધીનો દંડ થાય છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 53મું ક્વેશ્ચન છે કે જો ભેળસેળિયો પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તો કલમ 57 મુજબ મહત્તમ દંડ કેટલો છે? તો એ 2 લાખ, બી 3 લાખ, સી 5 લાખ કે ડી 10 લાખ. તો આન્સર આવશે તમારો ઓપ્શન ડી 10 લાખ રૂપિયા. 24મું ક્વેશ્ચન કે વેપારી પાસે ભેળસેળિયો પદાર્થ પકડાય ત્યારે તે કોર્ટમાં એવો બચાવ કરી શકે છે કે આ માલ મારો નથી. તો એ હા જો સાક્ષી હોય તો, બી હા વકીલની મદદથી, સી કાયદો સ્પષ્ટ કહે છે કે ના કોઈ બચાવ નહીં મળે, ડી માત્ર લિખિતમાં માફી માગે તો. તો શું આવશે આન્સર? આન્સર આવશે સી કે કાયદો સ્પષ્ટ કહે છે કે કોઈ બચાવ મળશે નહીં, એટલે કોઈ પણ જાતની વેપારી આવી અપીલ કરી શકશે નહીં. 25મું ક્વેશ્ચન છે કે જેના માટે કોઈ ચોક્કસ દંડ નથી તેવા ઉલ્લંઘન માટે કલમ 58 મુજબ કેટલો દંડ થઈ શકે? તો એ 50,000 રૂપિયા, બી 1 લાખ, સી 2 લાખ, ડી 3 લાખ. તો કેટલો થઈ શકે છે? તો આન્સર આવશે ઓપ્શન સી 2 લાખ રૂપિયા. 26મું ક્વેશ્ચન કે કલમ 58ને કાયદાની ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે? એ મેઇન પેનલ્ટી, બી રેસિડ્યુઅલ પેનલ્ટી, સી સ્પેશિયલ પેનલ્ટી કે ડી એડિશનલ ચાર્જ. તો આન્સર આવશે ઓપ્શન બી કે રેસિડ્યુઅલ પેનલ્ટી. 27મું ક્વેશ્ચન કે કલમ 59 હેઠળ જો અસુરક્ષિત ખોરાક ખાવાથી કોઈ ઈજા ન થાય તો મહત્તમ જેલની સજા કેટલી છે? એ 1 મહિનો, બી 3 મહિના, સી 6 મહિના કે ડી 1 વર્ષ. તો આન્સર આવશે ઓપ્શન સી 6 મહિના.
28મો ક્વેશ્ચન કે જો અસુરક્ષિત ખોરાક ખાવાથી સામાન્ય ઈજા થાય તો દંડની રકમ કેટલી હોઈ શકે? તો એ 1 લાખ, બી 3 લાખ, સી 5 લાખ કે ડી 10 લાખ. જો અસુરક્ષિત ખોરાક ખાવાથી સામાન્ય ઈજા થાય તો દંડની જે છે એ 3 લાખ રૂપિયા સુધીની હોય છે. આ મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે તમારા. આ જે વારંવાર અસુરક્ષિત ખોરાકના કારણે ગંભીર ઈજા, સામાન્ય ઈજા, બરાબર, એ બધા ક્વેશ્ચન પૂછાય એવા છે અને આમાં કન્ફ્યુઝિંગ પણ થાય એવું છે, તો સાઈડમાં નોટ ડાઉન કરી દેજો. 29મો ક્વેશ્ચન છે કે અસુરક્ષિત ખોરાકના કારણે ગંભીર ઈજા થાય તો કેટલી સજાની જોગવાઈ છે? તો 1 વર્ષ જેલ અને 1 લાખ દંડ, બી 6 વર્ષ જેલ અને 5 લાખ દંડ, સી આજીવન કેદ અને 10 લાખ દંડ, ડી 3 વર્ષ જેલ અને 3 લાખ દંડ. તો શું થાય છે? આન્સર આવશે ઓપ્શન બી કે 6 વર્ષ સુધીની જેલ અને 5 લાખ રૂપિયાનો દંડ. 30મો ક્વેશ્ચન છે કે અસુરક્ષિત ખોરાક ખાવાથી મૃત્યુ થાય તો કલમ 59 હેઠળ ઓછામાં ઓછો કેટલો દંડ થાય છે? તો એ 3 લાખ, બી 5 લાખ, સી 10 લાખ કે ડી 15 લાખ. તો કેટલો થાય છે? આન્સર આવશે ઓપ્શન સી 10 લાખ રૂપિયા સુધીનો દંડ થાય છે. હવે 31મો ક્વેશ્ચન છે કે અસુરક્ષિત ખોરાક ખાવાથી મૃત્યુના કિસ્સામાં ઓછામાં ઓછા કેટલી જેલની સજાની જોગવાઈ છે? તો 1 વર્ષ, બી 3 વર્ષ, સી 5 વર્ષ કે ડી 7 વર્ષથી આજીવન કેદ સુધી. તો આન્સર આવશે ઓપ્શન ડી 7 વર્ષથી આજીવન કેદ સુધી. 32મો ક્વેશ્ચન છે કે જપ્ત કરેલ ખોરાક કે વસ્તુ સાથે એફએસઓની પરવાનગી વગર ચેડા કરવા એ કઈ કલમ હેઠળ ગુનો બને? તો એ 58, બી 59, સી 60 કે ડી 61. તો આન્સર આવશે ઓપ્શન સી 60 કલમ અંતર્ગત ગુનો પડે છે. 33મો ક્વેશ્ચન છે કે કલમ 60 હેઠળ જપ્ત કરેલી વસ્તુ સાથે ચેડા કરવા બદલ કેટલી સજા થઈ શકે? તો એ 3 મહિનાની જેલ અને 1 લાખ દંડ, બી 6 મહિનાની જેલ અને 2 લાખ દંડ, સી 1 વર્ષની જેલ અને 3 લાખ દંડ અને ડી માત્ર દંડ. તો શું આવશે? આન્સર આવશે તમારો 6 મહિનાની જેલ થાય છે અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ થાય છે. 34મો ક્વેશ્ચન છે કે ખોટી માહિતી કે ખોટા દસ્તાવેજો આપવા બદલ કલમ 61 હેઠળ કેટલી સજા થઈ શકે? તો એ 3 મહિના સુધીની જેલ અને 2 લાખ દંડ, બી 6 મહિનાની જેલ અને 3 લાખ દંડ, સી 1 વર્ષ જેલ અને 1 લાખ દંડ અને ડી 3 મહિના જેલ અને 5 લાખ દંડ. તો કેટલું થાય છે? 3 મહિના સુધીની જેલ અને 2 લાખ સુધીનો દંડ થાય છે. તો આન્સર આવશે ઓપ્શન એ. હવે 35મો ક્વેશ્ચન જોઈએ કે ફૂડ સેફ્ટી ઓફિસર એટલે કે એફએસઓ ને કામ કરતા રોકવા કે અવરોધવા માટે કઈ કલમ લાગુ પડે? તો એ કલમ 60, બી 61, સી 62 કે ડી 63. તો આન્સર આવશે કલમ 62. આન્સર આવશે ઓપ્શન સી. 36મો ક્વેશ્ચન છે કે કોઈ સામાન્ય માણસ પોતે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેવો ખોટો ઢોંગ કરે તો તેને કેટલો દંડ થાય છે? તો એ 50,000 રૂપિયા, બી 1 લાખ, સી 2 લાખ, ડી 5 લાખ. તો કેટલો દંડ થાય છે? તો આન્સર આવશે ઓપ્શન બી 1 લાખ રૂપિયા સુધીનો દંડ થાય છે. હવે 37મો ક્વેશ્ચન છે કે કલમ 63 મુજબ લાયસન્સ વગર ધંધો કરવા બદલ કેટલી સજા થાય છે? તો એ 3 મહિના સુધીની જેલ અને 1 લાખ દંડ, બી 6 મહિના સુધીની જેલ અને 5 લાખ દંડ, સી 1 વર્ષ અને 2 લાખ રૂપિયા દંડ, ડી 3 વર્ષ જેલ અને 10 લાખ દંડ. તો કેટલું થાય છે? લાયસન્સ વગર ધંધો કરવા બદલ 6 મહિનાની સુધીની જેલ અને 5 લાખ રૂપિયા દંડ થાય છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 38મો ક્વેશ્ચન છે કે કલમ 63 એટલે કે લાયસન્સ વગર ધંધો કયા વર્ગના લોકોને લાગુ પડતી નથી? તો એ મોટી ફેક્ટરીઓ, બી નિકાસકારો, સી કલમ 31(2) હેઠળ આવતા નાના ફેરિયાઓ, લારી ગલ્લાવાળા કે ડી આયાતકારો. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી કે કલમ 31(2) હેઠળ આવતા નાના ફેરિયાઓ અને લારી ગલ્લાવાળા. હવે 39મો ક્વેશ્ચન છે કે અનુગામી ગુનાઓ એટલે કે વારંવાર જે ગુનાઓ કરનાર માટે કઈ કલમ લાગુ પડે છે? તો 61, બી 62, સી 63 અને ડી 64. તો જે અનુગામી ગુનાઓ એટલે કે વારંવાર જે ગુના કરતા હોય એમના માટે કલમ 64 લાગુ પડે છે. તો આન્સર આવશે ઓપ્શન ડી. 40મો ક્વેશ્ચન છે કે કલમ 64 હેઠળ એકવાર સજા થયા પછી ફરીથી એ જ ગુનો કરવા બદલ સજામાં શું વધારો થાય છે? તો એ સજા અડધી થાય, બી સજા બમણી થઈ શકે, સી 10 ગણી થાય કે ડી માત્ર દંડમાં 10% વધારો થાય છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી કે સજા બમણી થાય છે. જો તમે એકને એક વાર ગુનો વારંવાર કરો તો સજામાં બમણો જોવા મળશે. તો આન્સર આવશે ઓપ્શન બી. 41મો ક્વેશ્ચન છે કે વારંવાર ગુનો કરવાના કિસ્સામાં દૈનિક દંડની મહત્તમ રકમ કેટલી હોઈ શકે? તો એ રોજના 10,000 રૂપિયા, બી રોજના 50,000 રૂપિયા, સી રોજના 1 લાખ રૂપિયા સુધી કે ડી રોજના 5 લાખ. તો કેટલી હોય છે? આન્સર આવશે ઓપ્શન સી તમારો રોજના 1 લાખ રૂપિયા સુધી. 42મો ક્વેશ્ચન કે કલમ 64 મુજબ રીઢા ગુનેગારને લાયસન્સ શું થાય છે? રીઢા ગુનેગાર એટલે જે વારંવાર ગુનો કરતા હોય એમને જે સજા આપ્યા છતાં પણ વારંવાર જે ગુનો કરતા હોય એને રીઢા ગુનેગાર કહેવાય, એની ઉપર કોઈ અસર થતી ન હોય. તો 1 મહિના માટે સસ્પેન્ડ થાય, બી કાયમી રદ થાય,
સી માત્ર ચેતવણી અપાય કે ડી કોઈ અસર થતી નથી. તો શું થાય છે? કાયમી રદ થાય છે. આન્સર આવશે ઓપ્શન બી. 43મો ક્વેશ્ચન કે કલમ 64(2) મુજબ ગુનેગારનું નામ અને ફોટો અખબારોમાં પ્રકાશિત કરવાનો આદેશ કોર્ટ આપે ત્યારે ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? તો એ સરકારે, બી ફરિયાદીએ, સી ગુનેગાર પોતે કે ડી ફૂડ સેફ્ટી વિભાગે. તો કોને ભોગવવાનો હોય છે? તો આન્સર આવશે ઓપ્શન સી, ગુનેગાર પોતે ભોગવવાનો હોય છે. 44મો ક્વેશ્ચન કે કલમ 65 મુજબ ઉપભોક્તાના મૃત્યુના કિસ્સામાં ઓછામાં ઓછું કેટલું વળતર ચૂકવવું ફરજિયાત છે? તો એ 1 લાખ, બી 3 લાખ, સી 5 લાખ કે ડી 10 લાખ. તો કેટલું આવશે? આન્સર આવશે ઓપ્શન સી, 5 લાખ રૂપિયા. 45મો ક્વેશ્ચન છે કે ગંભીર ઈજાના કિસ્સામાં કલમ 65 મુજબ વળતરની મહત્તમ મર્યાદા કેટલી છે? એ 1 લાખ, બી 2 લાખ, સી 3 લાખ એટલે વધુમાં વધુ અને ડી 5 લાખ. તો જો ગંભીર ઈજાના કિસ્સામાં છે તો વળતરની મહત્તમ મર્યાદા કેટલી હોય છે? 3 લાખ રૂપિયા હોય છે. વધુમાં વધુ, એનાથી વધુ ન મળે, 3 લાખ રૂપિયા સુધીમાં મળશે. 46મો ક્વેશ્ચન કે સામાન્ય ઈજાના કિસ્સામાં વધુમાં વધુ કેટલું વળતર મળી શકે? તો એ 50,000, બી 1 લાખ, સી 2 લાખ કે ડી 3 લાખ. તો જો સામાન્ય ઈજા થઈ હોય તો વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીનું વળતર મળી રહે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 47મો ક્વેશ્ચન કે વળતર ચૂકવવાની સામાન્ય સમયમર્યાદા શું છે? એ બનાવના 1 મહિનાની અંદર, બી બનાવના 3 મહિનાની અંદર, સી બનાવના 6 મહિનાની અંદર કે ડી બનાવના 1 વર્ષની અંદર. તો કેટલું થાય છે? તો આન્સર આવશે ઓપ્શન છે કે બનાવના 6 મહિનાની અંદર ચૂકવવા પડે છે. 48મો ક્વેશ્ચન કે મૃત્યુના કેસમાં મૃતકના નજીકના સગાને વચગાળાની રાહત કેટલા સમયમાં ચૂકવવી ફરજિયાત છે? તો એ 10 દિવસની અંદર, બી 15 દિવસની અંદર, સી 30 દિવસની અંદર કે ડી 60 દિવસની અંદર. તો આન્સર આવશે ઓપ્શન સી, 30 દિવસની અંદર. 49મો ક્વેશ્ચન છે કે મૃત કે ગંભીર ઈજાના કેસમાં કોર્ટ લગભગ 65(3) મુજબ કયું કડક પગલું લઈ શકે? તો એ મિલકત જપ્તી, બી વિદેશ યાત્રા પર પ્રતિબંધ, સી આધાર કાર્ડ રદ કે ડી પાન કાર્ડ રદ. તો મૃત્યુ કે ગંભીર ઈજાના કેસમાં જે કોર્ટ છે એ મિલકત જપ્ત કરી શકે છે. તો આન્સર આવશે ઓપ્શન એ. 50મો ક્વેશ્ચન છે કે કલમ 66 મુજબ જ્યારે કોઈ કંપની ગુનો કરે ત્યારે મુખ્ય જવાબદાર કોને ગણવામાં આવે છે? તો એ માત્ર માલિકને, બી માત્ર કામદારને, સી કંપની પોતે અને પ્રભાવી વ્યક્તિ આવશે, બરાબર, અને ડી આવશે ગ્રાહક. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી કે કંપની પોતે અને જે પ્રભાવી વ્યક્તિ હોય તેને ગણવામાં આવે છે. તો મિત્રો હવે 51મો ક્વેશ્ચન જોઈએ કે નોમિનેશનનો નિયમ મુજબ મોટી કંપનીમાં ગુના માટે કોણ જવાબદાર હોય છે? તો એ કંપનીના તમામ કર્મચારી, બી ચોક્કસ શાખાનો વડો અથવા નોમિનેટ પર્સન, સી કંપનીનો માલિક જ કે ડી સિક્યુરિટી ગાર્ડ. તો નોમિનેશન માટે મુજબ મોટી કંપનીના ગુના માટે ચોક્કસ શાખાનો જે વડો અથવા નોમિનેટેડ પર્સન જવાબદાર હોય છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 52મો ક્વેશ્ચન જોઈએ કે કંપનીનો પ્રભારી વ્યક્તિ સજામાંથી મુક્તિ મેળવવા માટે શું સાબિત કરી શકે છે? તો એ તેને અંગ્રેજી આવડતું ન હતું, બી ગુનો તેની જાણ બહાર થયો હતો અને પૂરી તકેદારી રાખી હતી, સી તે રજા ઉપર હતો અને ડી તે નવો કર્મચારી હતો. તો શું કરી શકે છે સાબિત? તો ગુનો તેની જાણને બહાર થયો હતો અને પૂરતી તકેદારી જે રાખી હતી નહીં, તે આવું સાબિત કરી શકે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 53મો ક્વેશ્ચન છે કે જો સાબિત થાય કે ગુનો ડિરેક્ટર કે જે મેનેજરની સંમતિ કે બેદરકારીથી થયો છે તો શું થાય? તો એ તેને માફ કરવામાં આવે છે, બી તેમને પણ ગુનેગાર ગણી સજા થશે, સી માત્ર ચેતવણી આપવામાં આવશે કે ડી તેમનો પગાર કાપવામાં આવે છે. તો શું આન્સર આવશે? આન્સર આવશે તમારો ઓપ્શન બી કે તેમને પણ ગુનેગાર ગણી શકાશે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 54મો ક્વેશ્ચન જોઈએ કે કલમ 66 હેઠળ ભાગીદારી પેઢીના કિસ્સામાં ડિરેક્ટરનો અર્થ શું થાય? તો બેંક મેનેજર, બી પેઢીનો ભાગીદાર, સી સીએ કે ડી એકાઉન્ટન્ટ. તો જે તમે આગળ જોયું કે જે કંપનીના ડિરેક્ટર વિશે વાત કરવામાં આવી છે, તો ડિરેક્ટરનો મતલબ થાય છે પેઢીનો ભાગીદાર, જે પાર્ટનર હોય તે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 55મો ક્વેશ્ચન છે કે કલમ 67 શેના વિશે છે? તો એ આયાતી ખોરાક પર વધારાનો દંડ, બી સ્થાનિક વેપારી માટે દંડ, સી ડેરી ઉદ્યોગના નિયમો, ડી હોટલનું લાઇસન્સ. તો શેના માટે છે? તો આયાતી ખોરાક પર વધારાનો દંડ. તો આન્સર આવશે ઓપ્શન એ. 56મો ક્વેશ્ચન છે કે આયાતી ખોરાકના ઉલ્લંઘન કિસ્સામાં FSSA ના દંડ ઉપરાંત કયા કાયદા હેઠળ દંડ થઈ શકે છે? તો ઇન્કમ ટેક્સ એક્ટ, બી GST એક્ટ, સી ફોરેન ટ્રેડ એક્ટ એન્ડ કસ્ટમ એક્ટ, ડી મોટર વ્હીકલ એક્ટ. તો કયા કાયદા હેઠળ દંડ થઈ શકે છે? તો ફોરેન ટ્રેડ એક્ટ એન્ડ કસ્ટમ એક્ટ હેઠળ દંડ થઈ શકે છે. તો આન્સર આવશે ઓપ્શન સી.
હવે 57મો ક્વેશ્ચન છે કે કલમ 67 મુજબ જો આયાત કરેલો ખોરાક નિયમો વિરુદ્ધનો હોય તો તેને શું કરવામાં આવે છે? તો એ સ્થાનિક બજારમાંથી અડધી કિંમતે વેચાય છે, બી નાશ કરવામાં આવે છે અથવા પરત મોકલી દેવાય છે, સી સરકારી ગોદામમાં રખાય છે કે ડી ગરીબોમાં વેચી દેવાય છે. તો શું આન્સર આવશે? આન્સર આવશે ઓપ્શન બી કે નાશ કરવામાં આવે છે અથવા પરત મોકલી દેવાય છે. હવે 58મો ક્વેશ્ચન છે કે ખોરાકની અસ્વચ્છ પ્રક્રિયા એટલે કે અનહાઇજીન પ્રોસેસિંગનું ઉદાહરણ કયું છે? તો એ સાફ કરેલા રસોડામાં રસોઈ, બી મશીનરી કાટવાળી હોય અથવા ગટરની બાજુમાં રસોડું હોય, સી ગ્લવ્સ પહેરીને કામ કરવું, ડી મિનરલ વોટરનો ઉપયોગ કરવો. તો શું આવશે? અસ્વચ્છ પ્રક્રિયાનું ઉદાહરણ છે કે મશીનરી કાટવાળી હોય અથવા ગટરની બાજુમાં રસોડું હોય. આમાં તમને નીચે ઓપ્શન આપેલા છે કે આમાંથી કયું ઓપ્શન એ અસ્વચ્છ પ્રક્રિયા દર્શાવે છે. તો તમારે જોઈને કહેવાનું છે કે આ જે વસ્તુ છે અસ્વચ્છ પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે 59મો ક્વેશ્ચન છે કે કલમ 61 મુજબમાં ખોટી માહિતી આપવા બદલ 2 લાખનો દંડ છે, જ્યારે 62માં ઓફિસરને રોકવા બદલ કેટલો દંડ છે? તો એ 50,000, બી 1 લાખ, સી 3 લાખ કે ડી 5 લાખ. તો કેટલો દંડ થાય છે? તો આન્સર આવશે તમારો ઓપ્શન બી કે 1 લાખ રૂપિયાનો દંડ થાય છે. હવે 60મો ક્વેશ્ચન જોઈએ કે કલમ 65 હેઠળ ફૂડ રિકોલ એટલે શું? તો એ દુકાનનું નામ બદલવું, બી બજારમાંથી માલ પાછો ખેંચવો, સી નવો માલ બજારમાં મૂકવો કે ડી ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવું. તો ફૂલ માલ જે ફૂડ રિકોલ છે તેનો અર્થ થાય છે કે બજારમાંથી માલ ખેંચવો પાછો. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી કે ફૂડ રિકોલ એટલે કે બજારમાંથી કોઈ પણ વસ્તુ તમે લોન્ચ કરી હોય, તમે બજારમાં બહાર પાડી હોય, પછી તમને એવું જાણવા મળે કે આમાં કોઈ પણ ખામી છે, બરાબર, ખામીયુક્ત પદાર્થ છે, તો તમારે એને બજારમાંથી પાછી ખેંચી લેવો પડે છે. તો એને ફૂડ રિકોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે 61મો ક્વેશ્ચન છે કે જીપીએમસી એક્ટની કલમ 403 શેના સંબંધિત છે? તો એ ચૂંટણીમાં પૂછપરછ પ્રક્રિયા, બી કરવેરા, સી લાયસન્સ કે ડી જન્મ મરણ નોંધણી. તો કલમ 403 છે ચૂંટણીમાં પૂછપરછ પ્રક્રિયા વિશે છે. તો આન્સર આવશે ઓપ્શન એ. 62મો ક્વેશ્ચન છે કે અમુક ચૂંટણી ગુનાઓ માટે કાઉન્સિલર તરીકે ચૂંટણીની માટે ગેરલાયકાત કઈ કલમ હેઠળ દર્શાવેલ છે? તો એ 403, બી 404, સી 405 કે ડી 406. તો આન્સર આવશે ઓપ્શન બી કલમ 404. 63મો ક્વેશ્ચન છે કે કલમ 405 શેના વિશેની જોગવાઈ કરે છે? તો મેજિસ્ટ્રેટને સંદર્ભ, બી ન્યાયાધીશને સંદર્ભ, સી ચૂંટણી રદ કે ડી ગરીબોને ફીમાં મુક્તિ. તો 405 શેના વિશે જોગવાઈ કરે છે કે ન્યાયાધીશને સંદર્ભ. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 64મો ક્વેશ્ચન છે કે મૂલ્યાંકન અને કરવેરા સામેની અપીલ ક્યારે અને કોને કરવી તેની જોગવાઈ કઈ કલમમાં છે? તો જે કરવેરા સામેની અપીલ ક્યારે અને કોને કરવી તેની જોગવાઈ એ કલમ ઓપ્શન એ 404, બી 405, સી 406 કે ડી 407. તો કઈ કલમમાં છે? તો આન્સર આવશે તમારો ઓપ્શન સી 406 કલમમાં છે. હવે 65મો ક્વેશ્ચન જોઈએ કે જીપીએમસી એક્ટની કલમ 408નો વિષય શું છે? તો એ લવાદ, બી સુપરસીડ, સી કરવેરા કે ડી બાયલોઝ. તો 408માં શેની વાત કરી છે? તો કલમ 408માં તમારી લવાદ વિશે વાત કરવામાં આવી છે. તો આન્સર આવશે ઓપ્શન એ. હવે તો મિત્રો 66મો ક્વેશ્ચન છે કે નિષ્ણાંત મૂલ્યાંકનકારની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? તો એ 408, બી 409, સી 410 કે ડી 411. તો શું આવશે? આન્સર આવશે તમારો ઓપ્શન બી 409 અંતર્ગત થાય છે. હવે 67મો ક્વેશ્ચન છે કે સિવિલ એપલેટ કોર્ટનો સંદર્ભ કઈ કલમમાં આપેલ છે? તો એ 408, બી 409, સી 410 કે ડી 412. તો આન્સર આવશે ઓપ્શન સી 410. હવે 68મો ક્વેશ્ચન છે કે સિવિલ એપલેટ કોર્ટ સમક્ષ અપીલમાં ફી બાબતે કઈ કલમ છે? તો એ 416, બી 416A, સી 417, ડી 418. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી 416A. હવે 69મો ક્વેશ્ચન છે કે કલમ 412 શેના વિશે જણાવે છે? તો એ ચૂંટણીનો ખર્ચ, બી અપીલની કાર્યવાહીનો ખર્ચ, સી પ્રવાસી ભથ્થું, ડી ઓફિસનું ભાડું. તો શેના વિશે જણાવે છે? તો અપીલની કાર્યવાહીનો ખર્ચ. તો આન્સર આવશે ઓપ્શન બી. 70મો ક્વેશ્ચન છે કે ડિમોલિશનના આદેશો સામે અપીલ કઈ કલમ મુજબ થાય છે? તો એ 414, બી 415, સી 416 કે ડી 417. તો કઈ કલમ અંતર્ગત થાય છે? તો આન્સર આવશે ઓપ્શન બી 415 અંતર્ગત થાય છે. 71મો ક્વેશ્ચન છે કે સાક્ષીઓને બોલાવવાની અને દસ્તાવેજો રજૂ કરવાની સત્તા કઈ કલમ હેઠળ છે? તો એ 417, બી 18, સી 419, ડી 420. તો જે સાક્ષીઓને બોલાવવાની અને દસ્તાવેજો રજૂ કરવાની જે સત્તા છે એ કલમ 418 અંતર્ગત જોવા મળશે. તો આન્સર આવશે ઓપ્શન બી.
72મો ક્વેશ્ચન કે ગરીબ વ્યક્તિઓને ફીમાંથી મુક્તિ કઈ કલમ હેઠળ આપવામાં આવે છે? તો એ 418, બી 419, સી 420, ડી 421. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી 420 અંતર્ગત આપવામાં આવશે. 73મો ક્વેશ્ચન છે કે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની નિમણૂક કઈ કલમ અંતર્ગત કરવામાં આવે છે? તો એ 421, બી 422, સી 423, ડી 424. તો કઈ કલમ અંતર્ગત કરવામાં આવશે? તો આન્સર આવશે ઓપ્શન બી 422. 74મો ક્વેશ્ચન છે કે કલમ 425 હેઠળ કયા પ્રકારનો ખોરાક રાખવા માટે દંડ થાય છે? તો એ રોગિષ્ટ, અસ્વચ્છ અથવા માનવ વપરાશ માટેનો અયોગ્ય ખોરાક, બી આયાતી ખોરાક, સી બેક્ડ ખોરાક કે ડી ઓર્ગેનિક ખોરાક. તો કયા ખોરાક માટે દંડ થાય છે? તો રોગિષ્ટ, અસ્વચ્છ અથવા માનવ વપરાશ માટેનો જે અયોગ્ય ખોરાક હોય છે તેને રાખવા માટે દંડ થાય છે. 75મો ક્વેશ્ચન કે ગુનાઓની નોંધ લેવીની જોગવાઈ કઈ કલમમાં છે? તો એ 425, બી 426, સી 427 કે ડી 428. તો જે ગુનાઓની નોંધ લેવી છે તેની જોગવાઈ 427 અંતર્ગત છે, તો ઓપ્શન સી. 76મો ક્વેશ્ચન કે કલમ 429 મેજિસ્ટ્રેટની કઈ સત્તા આપે છે? તો એ કોર્પોરેશનને ભંગ કરવાની, બી આરોપીને ગેરહાજરીમાં કેસ સાંભળવાની, સી નવા કાયદા બનાવવાની કે ડી દંડ માફ કરવાની. તો આન્સર આવશે ઓપ્શન બી કે આરોપીને ગેરહાજરીમાં કેસ સાંભળવાની. 77મો ક્વેશ્ચન છે કે કેમિકલ એનાલાઇઝરને સરકારને અહેવાલ સબમિટ કરવા બાબતે કઈ કલમ છે? તો એ 429, બી 430, સી 431, ડી 432. તો આન્સર આવશે ઓપ્શન બી 430. 78મો ક્વેશ્ચન છે કે કલમ 431નો વિષય શું છે? તો ન્યુસન્સ અંગેની ફરિયાદ, બી કરવેરાની ફરિયાદ, ડી સી કર્મચારીની ફરિયાદ કે ડી ચૂંટણીની ફરિયાદ. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી ન્યુસન્સ અંગેની ફરિયાદ. 79મો ક્વેશ્ચન છે તમારો કે કલમ 433 હેઠળ આ કાયદાના ગુનેગારની ધરપકડ કોણ કરી શકે છે? તો એ મેજિસ્ટ્રેટ, બી પોલીસ અધિકારી, સી આરોગ્ય અધિકારી કે ડી મેયર. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી કે પોલીસ અધિકારી કરી શકે છે. 80મો ક્વેશ્ચન જોઈએ કે જીપીએમસી એક્ટની કલમ 434 મુજબ કયો કોડ લાગુ પડશે? તો ઇન્ડિયન પિનલ કોડ, બી સિવિલ પ્રોસિજર કોડ, સી એવિડન્સ એક્ટ કે ડી કંપનીઝ એક્ટ. તો કયો કોડ લાગુ પડશે? તો સિવિલ પ્રોસિજર કોડ લાગુ પડશે. તો આન્સર આવશે ઓપ્શન બી. 81મો ક્વેશ્ચન જોઈએ કે સમય મર્યાદા અંગેની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે? તો એ 434, બી 435, સી 436 કે ડી 437. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી 435. 82મો ક્વેશ્ચન છે કે મેજિસ્ટ્રેટ સમક્ષની તપાસ, પૂછપરછ અને કાર્યવાહીનો કયો કોડ લાગુ પડે છે? આ જે કોડ આપેલો છે કલમ 437 અંતર્ગત આપેલો છે. તો એ સિવિલ પ્રોસિજર કોડ, બી ક્રિમિનલ પ્રોસિજર કોડ, સી મ્યુનિસિપલ કોડ કે ડી રેવન્યુ કોડ. તો કયો કોડ લાગુ પડશે? તો ક્રિમિનલ પ્રોસિજર કોડ લાગુ પડે છે. 83મો ક્વેશ્ચન જોઈએ કે કમિશનર ખર્ચની ચૂકવણી હપ્તામાં સ્વીકારવા સંમત થઈ શકે છે તે કલમ કઈ છે? એટલે કમિશનર જે ખર્ચ હોય છે તેની તમે ચૂકવણી હપ્તા દ્વારા પણ કરી શકો છો, તેની વાત કઈ કલમમાં કરવામાં આવી છે? તો એ 440, બી 441, સી 442 કે ડી 443. તો આન્સર આવશે ઓપ્શન બી 441. 84મો ક્વેશ્ચન છે કે કલમ 448 હેઠળ મ્યુનિસિપલ સત્તામંડળ કસૂર કરે તો ફરજો બજાવવા કોને સત્તા છે? તો એ કેન્દ્ર સરકારને, બી રાજ્ય સરકારને, સી જિલ્લા કલેક્ટરને કે ડી રાષ્ટ્રપતિને. તો કોને હોય છે? તો આન્સર આવશે ઓપ્શન બી કે રાજ્ય સરકારને હોય છે. 85મો ક્વેશ્ચન જોઈએ કે આ કાયદા હેઠળની કાર્યવાહી સ્થગિત કરવાની રાજ્ય સરકારની સત્તા કઈ કલમમાં છે? તો એ 450, બી 451, સી 452 કે ડી 453. તો કઈ કલમમાં છે? તો આન્સર આવશે ઓપ્શન બી 451. 86મો ક્વેશ્ચન જોઈએ કે અસમર્થતા કે કાયદાના દુરુપયોગના કિસ્સામાં કોર્પોરેશનને સુપરસીડ કરવાની સત્તા કલમ 452 મુજબ કોને છે? તો એ હાઈકોર્ટને, બી કેન્દ્ર સરકાર, સી રાજ્ય સરકાર કે ડી સુપ્રીમ કોર્ટ. તો કોને હોય છે? તો આન્સર આવશે ઓપ્શન સી રાજ્ય સરકારને હોય છે. 87મો ક્વેશ્ચન છે કે રાજ્ય સરકારની મંજૂરીને આધીન નિયમો બનાવવાની સત્તા કોને અને કઈ કલમમાં છે? તો એ 454, બી 455, સી 456 કે ડી 457. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી 455. 88મો ક્વેશ્ચન જોઈએ કે કલમ 458 શેના વિશે માહિતી આપે છે? તો બાયલોઝ કયા હેતુ માટે બનાવવા, બી ટેક્સ કેવી રીતે લેવો, સી બજેટની મંજૂરી કે ડી કર્મચારીનો પગાર. તો કલમ 458માં બાયલોઝ કયા હેતુ માટે બનાવવામાં આવે છે તેની માહિતી છે. હવે 89મો ક્વેશ્ચન છે
કે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા બાયલોઝ શેમાં પ્રકાશિત કરવાના હોય છે, જે કલમ 462માં આપેલા છે. તો એ ખાનગી મેગેઝિનમાં, બી સત્તાવાર ગેઝેટમાં, સી માત્ર નોટિસ બોર્ડ ઉપર કે ડી સોશિયલ મીડિયા ઉપર. તો આન્સર આવશે ઓપ્શન બી કે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરવાના હોય છે. હવે 90મો ક્વેશ્ચન જોઈએ કે કલમ 465નો વિષય શું છે. તો બાયલોઝ, બી રેગ્યુલેશન્સ, સી સ્ટેન્ડિંગ ઓર્ડર્સ કે ડી પબ્લિક નોટિસ. તો 465માં રેગ્યુલેશન વિશે વાત કરવામાં આવી છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 91મો ક્વેશ્ચન છે કે કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ ઓર્ડર બનાવવાની જોગવાઈ કઈ કલમમાં છે. તો એ 464, બી 465, સી 466 કે ડી 467. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી 466. 92મો ક્વેશ્ચન છે કે જાહેર નોટિસો કેવી રીતે પ્રસિદ્ધ કરવી તે કઈ કલમમાં દર્શાવેલ છે. તો એ 468, બી 469, સી 470 કે ડી 471. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી 469. 93મો ક્વેશ્ચન કે જાહેરાતો કેવી રીતે કરવી તે કઈ કલમમાં આવેલ છે. તો એ 469, બી 470, સી 471 કે ડી 472. તો આન્સર આવશે ઓપ્શન બી 470. 94મો ક્વેશ્ચન છે કે કમિશનરની લેખિત પરવાનગી વિના કરેલ કામ બિન અધિકૃત ગણાશે તે કલમ કઈ છે. તો એ 477, બી 478, સી 479, ડી 480. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી 478. 95મો ક્વેશ્ચન કે કલમ 482 મુજબ કાઉન્સિલર વગેરેને શું ગણવામાં આવશે. તો એ ખાનગી કર્મચારી, બી જાહેર સેવકો, સી કોન્ટ્રાક્ટર કે ડી માલિકો. તો શું ગણવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન બી જાહેર સેવકો ગણવામાં આવશે. 96મો ક્વેશ્ચન જોઈએ કે આ કાયદા હેઠળ સદભાવનાથી કરેલા કૃત્યો માટે નુકસાનીમાંથી મુક્તિ કઈ કલમ આપે છે. તો એ 485, બી 486, સી 487 કે ડી 488. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી 486. હવે 97મો ક્વેશ્ચન જોઈએ કે કલમ 490 હેઠળ શું જોગવાઈ છે. તો એ નવા કાયદા લાગુ કરવા, બી અમુક કાયદાઓ શહેરને લાગુ પડવાનું બંધ થશે, સી શહેરની હદ વધારવી કે ડી નવો ટેક્સ નાખવો. તો આન્સર આવશે ઓપ્શન બી અમુક કાયદાઓ શહેરને લાગુ પડવાના બંધ થશે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 98મો ક્વેશ્ચન છે કે કલમ 491નો વિષય શું છે. તો એ અમુક કાયદામાં સુધારો, બી કાયદાઓને રદ કરવા, ડી સી બાયલોઝ કે ડી વચગાળાની જોગવાઈ. તો કલમ 491માં અમુક કાયદામાં સુધારા વિશે વાત કરવામાં આવી છે. તો આન્સર આવશે ઓપ્શન એ. હવે 99મો ક્વેશ્ચન છે કે કામ ચલાઉ અને સંક્રમણકાલીન જોગવાઈ કઈ કલમમાં છે. તો એ 490, બી 491, સી 492 કે ડી 493. તો આન્સર આવશે ઓપ્શન ડી તમારો 493. હવે 100મો ક્વેશ્ચન છે લાસ્ટ કે એપિક્સ 2માં શું આપેલ છે. તો એ ટેક્સનું ટેબલ, બી દંડનું ટેબલ, સી કર્મચારીનું લિસ્ટ કે ડી કલમોનું લિસ્ટ. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી દંડનું ટેબલ. તો મિત્રો આ તો તમારું રિવિઝન 7. તો આવી રીતે આપણે રિવિઝન સિરીઝ સ્ટાર્ટ જ રાખીશું. તો તમારું જે રિવિઝન છે એટલે તમારે સરળતાથી થઈ શકે. સાથે સાથે તમારા બીજા મિત્રોને શેર કરજો જેથી એમને પણ લાભ મળી શકે. હવે પરીક્ષાને બહુ ટાઈમ બાકી રહ્યો નથી, તો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી એમનું પણ રિવિઝન સારું રહે અને તમારા ચાન્સ વધી જાય. જેવી આ જે વિડીયો છે તેમાં 50 લાઈક કમ્પ્લીટ થઈ જશે તરત જ તમારી આની જે PDF છે તમને ટેલિગ્રામમાં મૂકાઈ જશે જેથી તમારું જે રિવિઝન છે એ તમારું થઈ શકે. તો બીજા મિત્રોને પણ શેર કરજો. સાથે સાથે ઓલ ધ બેસ્ટ ફોર યોર પ્રિપેરેશન એન્ડ થેન્ક યુ સો મચ.